ફાઇનલી મિત્રો કૂતરાને રોટલા નાખી દીધા છે. અત્યારે પાડીને પાણી પીવા છોડી છે ને પાડી પાણી પીવે છે તો એની ઢોરને પાણી પાઈ લેવી મિત્રો. અત્યારે મિત્રો આપણે ઝટકો કરી દેવી સલું. રામ રામ બધા મિત્રોનું સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોમાં. મિત્રો ફરી પાછા આપણે ચડી ગયા છે આપણા વાડીવાળા રસ્તે. જોઈ શકો છો મિત્રો, આપણે ટુ વ્હીલ લઈને આપણે ચાલ્યા જ આવી છીએ આપણા વાડીવાળા રસ્તે આવી છીએ મિત્રો વાડીએ. તો ચાલો મિત્રો હવે આપણે વાડીએ જઈને વ્લોગ કન્ટિન્યુ કરી દેવી. પેલા વાડીએ પહોંચી જાય પછી ત્યાં જઈને તમને મળ્યા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે વાડીએ. જોઈ શકો છો આપણી ઝાપો ખોલી નાખવી, ઢોર બાંધ્યા છે આપણા અને ગલુડિયા છે. એના માટે આપણે રોટલા લાવ્યા છે. એક કૂતરો સામે છે, કૂતરો હલ્યો આવે છે. આપણે પેલા કૂતરાને રોટલા નાખી દેવી. ચાલો આપણે મિત્રો કૂતરાને પેલા રોટલા નાખી દેવી. હા, કૂતરો આવી ગયો જોઈ શકો છો. હાલો હું રોટલા નાખી દઉં. ફાઇનલી મિત્રો કૂતરાને રોટલા નાખી દીધા છે. જોઈ શકો છો ખાવા મીના છે. અને હવે આપણે ઢોરને એક નીંદ કરી દેવી. નીંદ પણ અહીંયા પડી છે. આપણે ફટાફટ પહેલાં નીંદ કરી દેવી. એક ઢોરને નીંદ પણ કરી દીધી છે જોઈ શકો છો. અને હવે આપણે ડબલું લઈ અને આપણે ઝાડવાને પાણી પાવાનું છે. આપણે પહેલાં પાણી પાઈ દેવી. આને થોડું થોડું આપણે 3 છે, એક લીંબુડી, 2 લીંબુડી છે ને 2 શીકોડી છે. જોવું મિત્રો આપણે 3 ને થોડું થોડું ફટાફટ પાણી પાઈ દેવી. એ કુંડીમાં જ ભરવાનું છે. ભરી લેવી કુંડીમાં જ પાણી. ના છે શીકુડી અને અમે લીંબુડી છે અને ઓલામાં બીજી શીકુડી છે. ચાલો હું પેલા પાણી પાઈ દઉં. મિત્રો લાઇટ પણ આવી ગઈ છે અને હવે આપણે મોટર ચાલુ કરવાની છે અને પાણી વાળવાનું છે આજે આપણે ઘઉંમાં. એના માટે આપણે પહેલાં તો આ લાઈનમાં આવડો દંડો છે ને એ ચડાવવો પડશે. પછી હેઠે પાણી ચાલુ થાય. ત્યાં લગી પાણી ચાલુ નહીં થાય, કારણ કે હેઠે લઈ જવું હોય તો આમાં ચડાવવું પડે. એટલે પહેલાં આપણે એ લાઈનમાં ઓલો દંડો ચડાવવાનો છે. એટલે આપણે એ દંડો પહેલાં ચડાવી દેવી, પછી જાવી આપણે ઘઉં બાજુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા હેઠલા સાઈડે ઘઉં છે ત્યાં. હું તમને આપણા ઘઉં બતાવું મિત્રો. આ છે આપણા ઘઉં, તમને દેખાય ત્યાંથી. અહીંયા લગન છે. અહીંયા આપણે પાવડો લેવા આવ્યા હતા. પાવડો અહીંયા જ્યારે પાણી વાળતા હતા જ્યારે પડ્યો હતો. અને હવે આપણે ઘઉંમાં પાણી જવા દેવાનું છે. ચાલો આપણે પહેલાં ઘઉંમાં પાણી જવા દેવી મિત્રો. આ ઘઉં હવે એકાદું પાણી પીશે ત્યાં તો પછી પાકી જશે. એટલે આપણે પાણી લઈ લેવી ઘઉંમાં. હાલો મિત્રો આપણે ઘઉંમાં પાણી જાય છે અને આપણે અહીંયા મસ્ત શાંતિથી સૂતા છીએ. આ ઝાડવા નીચે મસ્ત મજાનો છાંયો છે. જોઈ શકો છો આ કંઈક ઝાડવું છે. શેનું ઝાડવું છે એ તો આપણને નામ નથી યાદ. પાણી જાય છે ઘઉંમાં અને આપણે અહીંયા મસ્ત મજાના સૂતા છે. જોવો મિત્રો આપણે અત્યારે પાણી 2માં મેકી દીધું છે મિત્રો. તમને બતાવું જોવો. અત્યારે આપણે 2 કેરામાં એક હારે પાણી મેકી દીધું છે, કારણ કે વાગી ગયા 12:30 અને આપણે જવાનું છે ઘરે જમવા માટે. તો ચાલો આપણે પહેલાં જમી આવે મિત્રો, પછી જમીને આવશું ત્યાં 2 નાકા ભરાઈ જશે, પછી આવીને વાળ લેવી મિત્રો. આ બાજુ આપણે બાજુવાળાને જે દાણા હતા એ દાણા જો ખેંચી નાખ્યા છે. જોઈ શકો છો આ બાજુ ગાંડી બંધાઈ ગઈ છે અને આ પાથરા પડ્યા છે બધા. અને મિત્રો આપણે પણ દાણા ખેંચી નાખ્યા છે. આપણે ખડું ભેવું કરી નાખ્યું છે. હું તમને પાછું આવું એટલે ત્યારે બતાવું. આપણે પણ દાણા ખેંચી નાખ્યા છે મિત્રો. આપણે ચાલતા થઈ ગયા છે મિત્રો ઘર બાજુ. આપણે ગાડી લઈને ચાલતા થઈ ગયા છે આપણે ઘર બાજુ. જુઓ મિત્રો, અને આ બાજુ જો બાજુવાળાની ડુંગળી છે, રસ્તામાં આવે છે. બાજુના ખેતરમાં ડુંગળી વાવેલી છે. આપણે આપણી ગાડી લઈને હાલતા થઈ ગયા છે. અહીંયા નેરે પહોંચી ગયા છે મિત્રો. આપણે હવે ઘરે પહોંચી જઈએ. આપણું પાટલું મિત્રો જુઓ ગારો ભરાઈ ગયું છે. આખું પાણી વાળતા હતા ને આખું ગારો ભરાઈ ગયું છે. આ સફેદ પેન્ટ છે. ડાઘા જવાના નથી લગભગ, તો પેન્ટને બદલાવવું પડશે. પાછા આવી એટલે ડાઘા પડી જાય છે નહીં. ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે આવી ગયા હતા વાડીએ. આપણે ગાડી લઈને ગયા હતા ઓલા ઘઉંમાં નાકું વાળવા અને પાછી આપણે ઉપલા સાઈડે આવી જવી. હવે ઢોરને 1
કાચી કરવી પડશે, પાણી ખાઈ લેવી, પછી તમને મળ્યા ઢોરને એકદમ વાટવાની બાકી રહી ગઈ. ઢોરને નીચે નાખીને તમને મળું ડાયરો પાછો વાંચી ગયા છે મિત્રો 5 અને લાઇટ પણ વહી ગઈ છે. એટલા માટે હવે આપણે જઈએ છીએ ઘરે, આપણે કાઢી કરી દેવી છે. હાલથી જોઈ શકો છો. ચાલો મિત્રો ઘરે જઈએ, તમને મળ્યા. મિત્રો ફરી પાછા આપણે પહોંચી ગયા છીએ વાડીએ, જોઈ શકો છો તમે. આજ મિત્રો આજ સવારના વાડીથી ઘર એમ જ આપણે ચાલે છે વ્લોગમાં, બીજું કોઈ આવ્યું જ નથી. વાડીથી ઘર. અત્યારે મિત્રો આપણે ઢોર માટે નીન વાઢવાની છે. અત્યારે એક નીન કરી નાખવાની છે. આપણે હું જો તો એ નાખતો ગયો તો અત્યારે પછી વાઢી નાખવાની છે અને પછી 7-8 વજન વાઢવાની. ચાલો આપણે રસકોને વાઢી નાખવી પહેલાં. આપણે જુઓ મિત્રો એટલો રસકો વાઢી નાખ્યો છે. જુઓ મિત્રો એટલો રસકો વાઢી નાખ્યો છે. આ અત્યારે એક નીન નાખવાની છે, એટલે હજી સાંજ માટે અને સવાર માટે હજી આપણે વાઢવાની છે. રસકો હજી વાઢવાનો છે, અત્યારે આપણે નાખી દઉં અને પછી બીજો રસકો વાઢવાનો છે અને હજી ગાજર ખોદવાના છે મિત્રો. હજી આપણે ઘણું કામ છે. આપણે એટલો રસકો વાઢ્યો થાકી જાય, ઘડીક બેઠા જઈએ મિત્રો. હાલો પછી ગાજર ખોદી નાખીને રસકો બીજો વાઢી નાખવી. આપણે મિત્રો ઢોર માટે નીંદ પણ વાઢી લીધી, તમને બતાવું જોઉં. એટલે અહીંયા ગાજર ખોદ્યા છે અને અહીંયા રસકો વાઢી નાખ્યો છે. હવે આપણે ઢોરને પાવાના છે, એક કામ બાકી રહ્યું છે. અને આપણે ઘઉંમાં સવારે પાણી વાળતા છે, ત્યાં આપણે તાર છોડ્યા છે, તાર બાંધવાના છે અને ઝટકો ચાલુ કરવાનો છે. એટલું કામ બાકી છે. એટલે આપણે ફટાફટ તાર બાંધી દેવી, પછી આવીને પછી ઝટકો ચાલુ કરી દેવી ને પછી જવી ઘરે મિત્રો. આપણે તાર બાંધી આવે છે એવી ઝટકાનો તાર, અને અત્યારે પાડીને પાણી પીવા છોડી છે ને પાડી પાણી પીવે છે, તો એની ઢોરને પાણી પાઈ લેવી મિત્રો. પછી ઝટકો ચાલુ કરીને જવી ઘરે. અત્યારે મિત્રો આપણે ઝટકો કરી દેવી ચાલુ. જો ઝટકો ચાલુ થઈ ગયો છે. હવે આપણે જવાનું છે મિત્રો ઘરે, ગામમાં જવાનું છે. આજનો આખો દિવસ આપણે મિત્રો વાડીએ વહી ગયો, એટલે આપણે હવે જવાનું છે ગામમાં. એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મિત્રો.